જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં ગાથા 274નો સ્વાધ્યાય ચાલે છે. ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના મહદ અંશ આપણે લીધા છે. શેષ અંશ આજે લઈશું. ગાથા 274માં એ વાત આવી કે અભવ્ય જીવ છે તે એ શાસ્ત્રો તો ભણે છે, પરંતુ મોક્ષને નથી શ્રદ્ધતો એવો એ જ્ઞાનને નહીં શ્રદ્ધવાને કારણે એને એ શાસ્ત્રનું જે પઠન છે, અભ્યાસ છે, એ ગુણ કરતું નથી. એટલે શાસ્ત્ર અભ્યાસથી એને લાભ થતો નથી. મોક્ષને નહીં શ્રદ્ધતો એવો અને એમ છતાં એ જ્ઞાનને નથી શ્રદ્ધતો, એટલે એને શાસ્ત્રનો અભ્યાસ અભવ્ય જીવને કાંઈ ગુણ કરતો નથી. ગુરુદેવે આમાં સાથે એ વાત પણ સમજાવી કે ભલે અહીંયા અભવ્યની વાત કરી હોય, પરંતુ અભવ્ય સિવાય ભવ્ય છે અને મિથ્યા દ્રષ્ટિ છે, એને પણ સ્વરૂપનું લક્ષ નથી થયું અને મોક્ષની જે રીતે શ્રદ્ધા થવી જોઈએ એ રીતે નથી. એટલે કે એ જ્ઞાનને નથી શ્રદ્ધતો, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી અને સ્વરૂપ ભણી નથી જતો, તો એ પણ ગમે તેટલા શાસ્ત્રો વાંચે, પંડિતાઈ કરે, તો એ બધું વ્યર્થ છે. એ એને કાંઈ લાભદાયી થતું નથી. અને એવું તો એને ભૂતકાળમાં અનેક વખત કર્યું છે, પણ તેથી કાંઈ એને ભવના ભ્રમણ ઓછા થયા નહીં. એ વાતને વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 8મો 247માં પાના ઉપર કહે છે કે એ ભવ્ય જીવ એટલે તે પણ એવો જ છે, પેલા અભવ્ય જેવો જ, જો એ મિથ્યા તો સહિત છે અને એ પણ સ્વરૂપનું લક્ષ નથી કરતો. તો અને અહીંયા તો પછી બંને માટે વાત લાગુ પડે એ રીતે વાત કરી છે. અભવ્યને લઈને વાત કરી છે કે અભવ્ય તે ભલે 11 અંગ ભણ્યો હોય, પણ તે મોક્ષને શ્રદ્ધતો નથી. શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી રહિત ભગવાન આત્મા, જ્ઞાન, આનંદ સ્વભાવી પ્રભુ અંદર મોક્ષ સ્વરૂપ છે. એટલે કે પોતે જ મોક્ષ સ્વરૂપ છે, પોતે મુક્ત સ્વરૂપ છે. આ કર્મના બંધન એ કાંઈ એના આત્માને સ્પર્શતા નથી. એ તો બહાર રહ્યા, એ આત્મામાં પ્રવેશતા નથી. એનું સ્વરૂપ છે એ તો એવું ને એવું મુક્ત જ છે. એવા પોતાના નિજ ભગવાન આત્માને એ શ્રદ્ધતો નથી, એની એને શ્રદ્ધા નથી, એનું એને જ્ઞાન શ્રદ્ધા નથી. તેથી એ શાસ્ત્રો ભણ્યો તો પણ એનો કાંઈ લાભ મળતો નથી. શાસ્ત્ર ભણવાનો ગુણ જે સ્વાનુભૂતિ, તેને તે કદી
સ્વ આશ્રય કરીને પ્રગટ કરતો નથી. આ બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી શાસ્ત્ર ભણવા કે ન ભણવા? શાસ્ત્ર ભણ્યો તે છતાં પણ એ જ્ઞાન શ્રદ્ધાન ભાવે પોતાના સ્વરૂપના જ્ઞાન અને પોતાના સ્વરૂપના શ્રદ્ધાન ભાવે એ પરિણમતો નથી, તો પછી શાસ્ત્ર ભણ્યો એનો શું અર્થ? એ તો બધું નકામું ગયું, નિષ્ફળ ગયું. આ વાત ઉપરથી કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી શાસ્ત્ર ભણવા કે ન ભણવા? ગુરુદેવ ઉત્તર આપે છે કે શાસ્ત્ર જ્ઞાનના લક્ષ્ય શાસ્ત્ર ભણવા એમ નહીં, પણ શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન સમજવું જોઈએ ને. પ્રવચનસાર ગાથા 233માં પણ આની સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્ર એ કંઈ શાસ્ત્રના લક્ષ્ય ભણવાના નથી, પણ આત્માના લક્ષ્ય ભણવાના છે. શાસ્ત્ર જ્ઞાન એ શા માટે કરવાનું છે? શાસ્ત્રનું જ્ઞાન કરવા માટે એ શાસ્ત્ર ભણીએ એમ નહીં, પરંતુ આત્માને જાણવો છે અને પ્રયોજન તો એ છે કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. આપણે પણ શિબિરમાં એ વાત લીધી છે ને કે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું? અને એ શાસ્ત્ર અભ્યાસના પ્રયોજનમાં આપણે 3 વાત લીધી છે. પહેલી વાત તો એ લીધી કે યથાર્થ જ્ઞાન થાય. શાસ્ત્રનો અભ્યાસ ન કરે અને કોઈકે કહેલી વાતને આમનામ જ માની લે તો એમાં એને જ્ઞાન યથાર્થ ન થાય. જાતે શાસ્ત્રનો અભ્યાસ તો કરવો જ જોઈએ. અને કેવા શાસ્ત્ર? જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ પામ્યા છે એવા શાસ્ત્રોનો અભ્યાસ એણે પોતે જાતે કરવો જોઈએ, તો જ યથાર્થ જ્ઞાન થાય. ગમે તેવી ચોપડીઓ વાંચવાથી કાંઈ શાસ્ત્રનું જ્ઞાન એટલે જિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એમ જ્ઞાન થતું નથી. એટલે એક તો આશય એવો છે કે યથાર્થ જ્ઞાન કરવું, જિનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે એને બરાબર જાણવું અને સમજવું. એટલા માટે આપણે પહેલી વસ્તુ શાસ્ત્ર અભ્યાસ એ માટે કરીએ. પછી એ જાણ્યા પછીથી એને અંતરમાં ઉતારવું છે. એટલે અંતરમાં ઉતારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હું કેવો છું, મારી દશા કેવી છે, અને ભગવાને જે કહ્યું છે એ કઈ રીતે છે. એટલે એમ થતાં પોતાના દોષો જણાય છે. જિનેશ્વર ભગવાને વાણી ઓમકાર ધ્વનિમાં જે કહ્યું એ વાણીમાં જે વાત આવી છે એને ગણધર ભગવાને સાંભળી, આત્મસાત કરી અને એમાંથી 12 અંગ અને 14 પૂર્વના આ જ્ઞાનની રચના કરી છે અને એમાંથી આ બધા શાસ્ત્રોનો ઉદ્ભવ થયો છે. એટલે એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે એ જ પરમ સત્ય છે. અને એવા પરમ સત્યની સાથે પોતાની દશાનો વિચાર કરે કે ભગવાને તો આમ કહ્યું છે ને હું તો આમ કરી રહ્યો છું, ત્યારે એને સમજ આવે છે કે પોતે કેવા દોષ રૂપે પરિણમન કરી રહ્યો છે, પોતાને કઈ રીતે એવા વિભાવ ભાવ છે, પોતાને કઈ રીતે કસાય છે. આ બધું ત્યારે એને સમજમાં આવે છે અને એમ થતાં એ પોતે પોતાના દોષને દૂર કરે છે. પણ આવો શાસ્ત્રનો અભ્યાસ કર્યો જ ન હોય તો પોતાના દોષને દૂર કર્યા વગર અભિમાનમાં જીવન પૂરું કરત. એટલે શાસ્ત્ર અભ્યાસ દ્વારા પોતાના દોષોનો ખ્યાલ આવે છે અને એમ કરતાં એ પોતાના દોષોને દૂર કરે છે. એટલે એવો શાસ્ત્ર અભ્યાસ ખૂબ જરૂરી છે. વળી શાસ્ત્ર અભ્યાસ દ્વારા એ પણ ખ્યાલમાં આવે છે કે આ શાસ્ત્રની રચના કરવાવાળા મહાપુરુષોની કેવી અદ્ભુત દશા હતી અને પોતે ક્યાં છે. એમ કરતાં એ શાસ્ત્રની રચના કરનાર પ્રત્યે અહોભાવ આવે છે અને સાથે ને સાથે આ શાસ્ત્રની રચના જે જ્ઞાનમાંથી થઈ છે એવા જ્ઞાનના ધણી જિનેશ્વર ભગવાન પ્રત્યે પણ અહોભાવ આવે છે. એટલે સાચા અર્થમાં પૂજા, ભક્તિ, અહોભાવ, વિનય, સ્તુતિ આ બધા એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રગટ થાય છે. બાકી કાંઈ ગીતો ગાયા કરીએ, કોઈકે શીખવાડ્યું ને એમ પછી પૂજા કરીએ ને ભક્તિ કરીએ એટલે કાંઈ જિનેશ્વર ભગવાન પ્રત્યે અંતરમાં એવો ઉમળકો, એવો અહોભાવ આવતો નથી. શાસ્ત્રના અભ્યાસ કરવાથી જ ખ્યાલ આવે છે કે જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ કેવું છે, એમણે કઈ રીતે પુરુષાર્થ કર્યો અને જે અદ્ભુત દશાને પ્રાપ્ત કરી એના બધા વર્ણન વાંચીએ છીએ ત્યારે આંખ ભીની થઈ જાય છે. અરે આપણે ક્યાં અને પ્રભુ ક્યાં.
એટલે શાસ્ત્રના અભ્યાસ દ્વારા આ બધું સમજાય છે. ચારે અનુયોગના શાસ્ત્રોનું પ્રયોજન તો એક જ છે, વિતરાગતા પ્રગટ કરવી. એટલે આવો અભ્યાસ, આવો અહોભાવ અને પોતાના દોષોનું નિવારણ એ બધાની સાથે મૂળ વાત જે વિતરાગતા પ્રગટ કરવાની છે એ પણ શાસ્ત્રના અભ્યાસ દ્વારા જ થાય છે. શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તો એ વિતરાગતા ક્યાંથી પ્રગટ થાય? એટલે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન તો વિતરાગતા પ્રગટ કરવાનું છે, પણ એને બદલે શાસ્ત્રના અભ્યાસનો ઉપયોગ એ જ્ઞાન દ્વારા પ્રવચનો આપી અને એમાંથી પૈસા કમાવાનો કે એવો કોઈ ઉદ્દેશ હોય, અથવા તો પોતાની મોટાઈ બતાવવાનો ઉદ્દેશ હોય, પંડિતાઈ દ્વારા અભિમાનમાં રાચી રહેવાનો ઉદ્દેશ હોય, તો એ બધો શાસ્ત્રનો અભ્યાસ એ નિરર્થક છે. એટલે શાસ્ત્ર અભ્યાસ દ્વારા છેવટે તો એને વિતરાગતા પ્રગટ કરવાની છે કે આવું આત્માનું સ્વરૂપ છે. એ દ્વારા આગળ મનોમંથન કરવાનું છે. શાસ્ત્ર અભ્યાસમાંથી જે વાત મળી છે એનો પછી વધારે વિસ્તાર કરવાનો છે, વિચાર કરવાનો છે, અને એમ કરતા પોતાના સ્વરૂપ તરફ જવાનું છે. એટલે સ્વરૂપને જાણીને પછી સ્વરૂપ તરફ જવાશે, સ્વરૂપ તરફ વળાશે. એટલા માટે શાસ્ત્ર અભ્યાસ તો ખૂબ જરૂરી છે, અને એ આત્માને લક્ષ્ય થવો જોઈએ. શાસ્ત્ર અભ્યાસ કરીએ અને વિતરાગતા પ્રગટ કરવાનો વિચાર પણ ન આવ્યો હોય તો એવો શાસ્ત્ર અભ્યાસ શું કામનો? શાસ્ત્ર અભ્યાસ કરીએ અને પોતાના દોષો જણાય નહીં, દોષોને દૂર ન કરીએ. શાસ્ત્ર અભ્યાસ કરીએ અને પ્રભુ તરફનો કોઈ ભાવ ના આવે, કે ગુરુ તરફ કે આ શાસ્ત્રની રચના કરનાર મહાપુરુષો સંતો તરફ આપણને કોઈ એવો ભાવ ના આવે, સુભાવ પણ ન થાય, એમના પુરુષાર્થનું મહાત્મ્ય પણ સમજાય નહીં, તો એવો શાસ્ત્ર અભ્યાસ શું કામનો છે? એટલે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન વિતરાગતા છે. ગુરુદેવે અહીંયા એ જવાબ આપ્યો છે, અહીંયા બહુ સરસ રીતે આપ્યો છે કે શાસ્ત્ર જ્ઞાનના લક્ષ્ય શાસ્ત્ર ભણવા એમ નહીં, પણ શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. અને એ વાત ઘણી વાર ઘણા શાસ્ત્રોમાં આવી છે, પ્રવચનસારમાં પણ એ આવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ અહીં એમ વાત છે કે આચાર અંગ આદિ 11 અંગ સુધીનું દ્રવ્યશ્રુત ભણતો હોવા છતાં ભણવાનો ગુણ, ભણવાનો જે લાભ એ તો ભગવાન આત્માના દ્રષ્ટિને અનુભવ થાય તો થયો કહેવાય. એટલે અભવ્યને તો એ થતું નથી. તેથી એ ભલે એ 11 અંગ સુધીનો એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો હોય છતાં પણ તે અજ્ઞાની છે. પંચાસ્તી ગાય ગાથા 172માં પણ શાસ્ત્ર તાત્પર્ય વિતરાગતા કહ્યું છે. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું છે? વિતરાગતા છે. 11 અંગ કે 12 અંગ રૂપ દ્રવ્યશ્રુતનું તાત્પર્ય વિતરાગતા છે. દ્રવ્યશ્રુતમાં જેમાં ચારેય અનુયોગ, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ આવી જાય છે, એ ચારેયનું તાત્પર્ય વિતરાગતા છે. કઈ પ્રથમાનુયોગમાંથી આપણે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચી અને એ વાર્તાઓ જાણવાની છે એમ નથી, પણ એ દ્વારા આપણે વિતરાગતા પ્રગટ કરવાની છે. પ્રભુનો વૈરાગ્ય, પ્રભુનો પુરુષાર્થ, આ બધા તરફ લક્ષ્ય કરવાનું છે. એને બદલે એ જીવન ચરિત્ર અને એમાં જે વાત લખવામાં આવી હોય એને કેટલીક અપેક્ષાએ એ દ્રષ્ટિના વિષય તરીકે સમજવી જોઈએ કે આ કહેવા પાછળનો આશય આવો છે. એના સ્થાને એ નાના નાના પ્રસંગોમાં એ અંદર ઊંડો ઉતરી જાય છે અને પછી એમાં દલીલ કરે છે કે આવું કઈ રીતે બને, આવું હોઈ શકે જ નહીં, આમ નહીં તેમ નહીં. પણ એ તો જીવન ચરિત્ર વર્તમાનમાં જે રીતે લખવામાં આવ્યું છે એની એ વાત છે. એ લેખકે કેટલીક કલ્પના કરીને સાથે એ વાતને લખી છે, પણ એને એમ કંઈ ન સમજવું જોઈએ, પરંતુ એની પાછળનો આશય શું છે? એવા પ્રથમાનુયોગના ગ્રંથમાં જે જીવન ચરિત્ર અને જે ડાયલોગ લખવામાં આવ્યો કે પ્રભુએ પછી આમ કહ્યું, પ્રભુએ તેમ કહ્યું, એમના પિતાશ્રીએ આમ કહ્યું, આવું બધું હોય તો એમાં એમ ન કહેવાય કે એ ક્યાં સાંભળવા ગયા હતા, એવી વાત ન હોય. એ સમજી લેવાનું છે કે આ પ્રથમાનુયોગના ગ્રંથ છે ને એનું તાત્પર્ય એ જ છે કે
એ દ્વારા આપણને પ્રભુનું મહાત્મા આવે, એવા મહાપુરુષોનું મહાત્મા આવે, એમના જીવન ચરિત્રમાંથી આપણે એ શીખવા જેવી વાત છે એને પકડવી જોઈએ. એટલે જે રીતે જેમ છે તેમ એ શાસ્ત્રનો અભ્યાસ થવો જોઈએ. કર્ણાનુયોગના ગ્રંથમાં જે વાત આવી હોય, હવે એ ઘણી સૂક્ષ્મતાથી વાત હોય. કર્ણાનુયોગને તો ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. હવે એમાંની જે વાત છે એ એક પણ વાત આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં, દેખાય નહીં કે ખ્યાલમાં ના આવે. એટલે કાંઈ એ કર્ણાનુયોગમાં જે કહ્યું છે એને હું નહીં માનું, એ ખોટું છે એમ ના કહી શકાય. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એના ઉપરથી બધી વાત છે. એક પરમાણુ, એક પ્રદેશ, એક સમય, આ આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા અથવા તો આપણા જે ક્ષયોક્ષમ છે એ દ્વારા એનો ખ્યાલ ન આવે, આપણને ન જણાય, તો એનો અર્થ એવો નથી થતો કે નથી, એમ નથી, એનું સ્વરૂપ જુદી રીતે છે એમ માનવાને કોઈ કારણ નથી. આ કર્મની વાત કહી હોય, કર્મની 8 પ્રકૃતિની વાત કહેવામાં આવી, 148 પ્રકૃતિની વાત કરવામાં આવી હોય, આ બધી વાત છે તો કે ક્યાં દેખાય છે, કોને જોયું છે, શું કોને ખબર હશે કે નહીં હોય, એવી વાત ના હોય. એટલે જે અનુયોગના શાસ્ત્ર છે એને સમજવા જોઈએ કે આ કયા અનુયોગનું શાસ્ત્ર છે, કઈ રીતે વાત થઈ છે. અને છેવટે તો બધામાંથી એક જ વસ્તુ પકડવાની છે કે કેમ કરી અને આ આત્માનો મૂળ સ્વભાવ, વિતરાગ સ્વભાવ છે એને હું પ્રગટ કરું. એટલે દરેક શાસ્ત્ર, દરેક અનુયોગના શાસ્ત્રોનું પ્રયોજન તો વિતરાગતા છે, એ વાત અહીંયા કહી છે. અને એવી વિતરાગતા પ્રગટ ન કરીએ અને માત્ર પંડિતાઈ કરીએ તો શાસ્ત્ર અભ્યાસનો કોઈ અર્થ થશે નહીં. એટલે આગળના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એ વિતરાગતા કેમ થાય, વિતરાગતા કેવી રીતે પ્રગટ થાય, તો કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ પ્રભુ સદા વિતરાગ સ્વરૂપ જ છે. પોતાનું સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ છે. પોતાની જ વાત છે, પોતાનું સ્વરૂપ જ એવું છે. એટલે પોતાનું મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ પ્રગટ તો થઈ શકે જ, એમાં કોઈ અડચણ આવે નહીં, કોઈ બાધા આવે જ નહીં, કેમ કે એ પોતાનું સ્વરૂપ છે. એટલે પોતાને પોતાના સ્વરૂપે થતા રોકનાર બીજું કોઈ નથી. પોતાનો પુરુષાર્થ એવો નથી ઉપડ્યો, માટે એ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી, એને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમતો નથી. બીજો કોઈ એને રોકી રહ્યો છે એમ તો છે જ નહીં. એ વાત ગુરુદેવ અહીંયા કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ પ્રભુ સદા વિતરાગ સ્વરૂપ જ છે. તો પછી વિતરાગતા કેમ ન થાય, વિતરાગતા કેમ પ્રગટ ન થાય? સ્વના આશ્રયે તેના જ્ઞાન, દ્રષ્ટિ અને અનુભવ કરવાથી પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય છે. સર્વશાસ્ત્ર ભણવાનું આ ઇષ્ટફળ છે, આ ગુણ છે. શાસ્ત્ર અભ્યાસનો ગુણ એ આ છે. આગળ પણ કહે છે કે ત્યાં પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા કહ્યું. અહીંયા કહે છે કે ભિન્ન વસ્તુભૂત શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. અહીંયા શું કહ્યું છે કે ભિન્ન વસ્તુભૂત શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, બધાથી જુદો ભિન્ન એવા ભગવાન આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે, એ એનું પ્રયોજન છે. તથા શ્રી રાજમલજીએ કળશ 13માં કહ્યું કે 12 અંગનું જ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં શ્રુતમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધ આત્માની અનુભૂતિ મોક્ષ માર્ગ છે. અર્થાત 12 અંગમાં શુદ્ધ આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે, શુદ્ધ આત્માનુભૂતિ કરવાનું કહ્યું છે, આત્માનો અનુભવ, શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું કહ્યું છે. ચારેય કોરથી બધે આ એક જ વાત છે કે આત્મા પોતે ચિદાનંદ ઘન પ્રભુ છે. એના જ્ઞાન શ્રદ્ધાન કરીને એમાં જ ઠરી જા, એના જ સ્વાદમાં તૃપ્ત થઈ જા. બાકી આ શુભ ક્રિયાનો પક્ષ કરીને જે બેઠા છે અને એ શુભ ભાવમાં રહ્યા છે, તો એ તો સંસાર ભ્રમણ જ કરવાના છે. એમને ભલે આ વાત ન સમજાતી હોય, પણ છેવટે તો આ વાત સમજે જ કલ્યાણ છે. અત્યારે
ન બેસે. એટલે શાસ્ત્ર ભણે અને એની પરીક્ષાઓ આપે પણ એને સ્વરૂપ લક્ષ્ય કાંઈ કરતો નથી. વ્રત તપ પણ કરે, ભક્તિ કરે, બધી ક્રિયાઓ પણ કરે અને માને કે ધર્મ થઈ ગયો, પણ સ્વરૂપના લક્ષ્ય કાંઈ કરે નહીં. એટલે એને એનાથી પુણ્યનો બંધ થશે, પણ એ ભવનું કારણ છે, એથી ભવ થશે. આગળ 248માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શાસ્ત્રનું ભણવું એ વિકલ્પ છે, વ્યવહાર છે. એ વ્યવહાર દ્વારા શુદ્ધ નિશ્ચય એક પરમાર્થ વસ્તુ સમજવી છે. જો આખો મોક્ષ માર્ગ જે રીતે નિરૂપવામાં આવ્યો છે એ નિરૂપણનો વિચાર કરીએ તો નિરૂપણને વ્યવહાર કહેવાય. પણ એ મોક્ષ માર્ગ એ ચાલી અને પોતે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરે એ નિશ્ચય. આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, એમાં જે સમજાવવામાં આવ્યું છે નિશ્ચય અપેક્ષા એ શું હોય એમ કરીને સમજાવવામાં આવ્યું છે. શુદ્ધ નિશ્ચય નયનો વિષયભૂત ભગવાન આત્મા કેવો છે એમ કરીને પણ જે સમજાવવામાં આવ્યું છે એ બધું એ ખરેખર તો વ્યવહાર છે. એ બધું સમજાવવામાં આવ્યું છે, ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. એ કથની માત્ર બધો એ વિકલ્પ સહિત છે, એ વ્યવહાર છે. એટલે શાસ્ત્રનું ભણવું એ વિકલ્પ છે, વ્યવહાર છે. અને એ વ્યવહાર દ્વારા શુદ્ધ નિશ્ચય એક પરમાર્થ વસ્તુ છે એને આપણે સમજવાની છે. એટલે એ વસ્તુ સમજાવવામાં આવી છે. એટલે નિશ્ચય આખો વ્યવહાર દ્વારા સમજાવવામાં આવ્યો છે. નિશ્ચય આદરણીય છે. નિશ્ચય જે છે એ જ આશ્રય કરવા લાયક છે, પણ એ બધું સમજાયું છે વ્યવહાર દ્વારા. વ્યવહાર આદરણીય થઈ નથી જતો. વ્યવહાર દ્વારા સમજાયું માટે વ્યવહાર આદરણીય થઈ જાય એમ નહીં. શબ્દ દ્વારા સમજાવવામાં આવ્યું છે, ભાષા દ્વારા સમજાવવામાં આવ્યું છે. મહત્વ તો જે સમજીએ છીએ એનું છે. પરમાર્થ વસ્તુ જે સમજીએ એનું મહત્વ છે, ત્યાં ભાષાનું મહત્વ નથી. પણ શું થાય, બીજો કોઈ ઉપાય નથી. એટલે એવી રીતે ભેદ પાડી અને એને કથનીમાં લેવામાં આવ્યું છે અને એમ સમજાવવામાં આવ્યું છે. વસ્તુ તો અભેદ છે, ભગવાન આત્મા અભેદ છે, છતાંય એને ભેદ પાડીને સમજાવવામાં આવ્યો કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. અને પર્યાયના ઉત્પાદ વ્યયની વાત કરવામાં આવી, અનંત ગુણની વાત કરવામાં આવી, અનંત ધર્મોની વાત કરવામાં આવી. આ બધી જે વાત કરવામાં આવી છે એ ક્રમમાં કરવામાં આવી છે, ભેદ પાડીને કરવામાં આવી છે. એટલે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે, પણ બીજો કોઈ ઉપાય નથી. એ રીતે જ સમજાવી શકાય. પરમાર્થને સમજાવવા માટે થઈ અને આ વ્યવહાર દ્વારા સમજાવવામાં આવ્યું છે. અને એ વાત તો અગાઉ ગાથા 8માં આવી ગઈ ને કે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. અનાર્યને અનાર્ય ભાષા વિના સમજાવી શકાય નહીં, તેની ભાષામાં એને સમજાવવું પડે. તેમ શું થાય, વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. પરંતુ જેમ અનાર્ય ભાષા અનુસરવા યોગ્ય નથી, તેમ વ્યવહાર અનુસરવા કે આદરવા યોગ્ય નથી. અજ્ઞાનીને અભેદ ન સમજાય તો ભેદ પાડીને સમજાવવામાં આવે કે ભગવાન આત્મા આ રીતે છે એવું વર્ણન કરવામાં આવે. અને જ્યાં પણ વર્ણન કરવામાં આવે છે ત્યાં એક પછી એક વાત લેવામાં આવે છે. જે ગુણો બધા એક સાથે છે એને કથનીમાં લેવા જઈએ તો એક સાથે કથનીમાં નથી આવતું. કથનમાં તો એક પછી એક જ આવે છે, પણ એથી એનો અર્થ એમ નથી થતો કે અભેદ વસ્તુ ભેદરૂપ થઈ જાય છે, અખંડ વસ્તુ ખંડરૂપ થઈ જાય છે. એમ તો કાંઈ અર્થ થતો નથી. એ તો સમજાવવામાં આવ્યું છે. અજ્ઞાનીને અભેદ અખંડ એક વસ્તુ છે એ ન સમજાય તો પછી એને ભેદ પાડીને ક્રમમાં સમજાવવામાં આવે. પણ ત્યાં એ ભેદને અનુસરવાની કે ભેદને આદરવાની વાત નથી. એ ભેદને અનુસરવાનો નથી કે ભેદને આદરણીય કયા નથી. એ તો સમજાવવામાં આવ્યું છે. 11 અંગમાં પણ આ કહ્યું છે કે ભગવાન તું જ્ઞાયક મૂર્તિ પ્રભુ શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ છો. ત્રણેય કાળે તું પરમાત્મા સ્વરૂપ જ છો. તેનું લક્ષ્ય કરીને સ્વનો અનુભવ કર, એટલે સ્વાનુભૂતિ કર.
આનંદનો અનુભવ કર, પણ વ્યવહાર કર એવું એમાં ક્યાં છે? એ તો વ્યવહાર જે હોય છે એનું કથન છે, બાકી વ્યવહાર કર ને વ્યવહારથી લાભ થશે એ વાત દિન શાસનમાં છે જ નહીં. આગળ પણ 5મા પેરેગ્રાફમાં કહે છે કે પ્રવચનસાર ગાથા 172માં અલિંગ ગ્રહણના 6ઠ્ઠા બોલમાં આવે છે કે લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ભગવાન આત્માની વાત ત્યાં કરી છે, તો એમાં એમ કહ્યું છે અલિંગ ગ્રહણ, એમાં 20 બોલ છે, એમાં 6ઠ્ઠા બોલમાં આ વાત લીધી છે કે સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે તેવો એ અલિંગ ગ્રહણ, સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે એવો અલિંગ ગ્રહણ છે. એટલે આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે કે આત્મા સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. વિકલ્પ અને વ્યવહારથી તે જણાય એવું એનું સ્વરૂપ જ નથી. એ પ્રત્યક્ષ પોતાને પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાય એવો છે. એ કંઈ વિકલ્પ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા કે કોઈ વ્યવહાર દ્વારા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. અરે એવા ભગવાન આત્માને બીજો કોઈ જણાવે, બીજો કોઈ દેખાડે, બીજો કોઈ અનુભવ કરાવે એમ પણ નથી. કોઈ સ્વાનુભૂતિ કરાવી દે એમ પણ નથી. પોતે જ સ્વાનુભૂતિ કરી શકે, પોતે પોતાના સ્વરૂપને પોતે જાતે પોતાના પુરુષાર્થ દ્વારા જ અનુભવી શકે એવો ભગવાન આત્મા છે. એટલે આત્માનો સ્વભાવ જ એવો છે કે એ પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે, કેવળ જ્ઞાન થાય એવો એનો સ્વભાવ છે. પરમાત્મા સ્વરૂપ કયો ને, પરમાત્મા સ્વરૂપ એટલે શું? કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ સર્વજ્ઞ સ્વરૂપ જ છે. એને પુરુષાર્થ કરવાની જરૂર છે. એક વખત અનુભવ કર એટલે સમ્યક દર્શન પ્રગટ કર ભાઈ. ગુરુદેવનું કહેવું તો એમ છે કે, અને પછી તો આપોઆપ આગળનો પુરુષાર્થ થશે. આત્મા સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે એવું પ્રત્યક્ષ જ્ઞાતા છે. વિકલ્પ અને વ્યવહારથી તે જણાય એવું એનું સ્વરૂપ જ નથી. આ દયા, દાન, વ્રત, તપ અને વિનય ભક્તિના શુભ ભાવ અને એ બધા સાથે રહેલા વિકલ્પો કે દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ નિમિત્તથી કે શાસ્ત્ર ભણતરના વિકલ્પથી આત્મા જણાય એટલે કે અનુભવમાં આવે એવું આત્માનું સ્વરૂપ જ નથી. આ તો નિર્મળ વિતરાગી જ્ઞાન પરિણામ દ્વારા જણાય એવું જ એનું સ્વરૂપ છે. પરમાત્મા પ્રકાશમાં પણ આવે છે કે દિવ્ય ધ્વનિથી પણ આત્મા જણાય એવો નથી. દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ પ્રભુની, એનાથી પણ આત્મા જણાય એવો નથી. ભગવાન કેવળીની વાણી શ્રુત જ્ઞાન છે. ભગવાન કેવળી પણ શ્રુત જ્ઞાનથી કહે છે, કેવળ જ્ઞાનથી નહીં. કેવળ જ્ઞાન તો એમને છે, કેવળ જ્ઞાનથી તો એ પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે. પણ સાંભળનારને તો શ્રુત જ્ઞાન છે ને, એને ક્યાં કેવળ જ્ઞાન છે? એટલે જે ઓમકાર ધ્વનિ નીકળે છે, જે ઓમકાર ધ્વનિ નીકળે છે એ દ્વારા સાંભળનાર એમાંથી દ્રવ્યશ્રુતને પ્રાપ્ત કરે છે. અને એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ, એની સમજ દ્વારા એ પોતે એવું ભાવશ્રુત પોતાના વિશે પ્રગટ કરે છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે ભગવાન કેવળી પણ શ્રુત જ્ઞાનથી કહે છે, કેવળ જ્ઞાનથી નહીં. સાંભળનારને શ્રુત જ્ઞાન છે ને, એને ક્યાં કેવળ જ્ઞાન છે? સાંભળનારને ક્યાં કેવળ જ્ઞાન છે? તેથી કેવળી દિવ્ય ધ્વનિમાં શ્રુત જ્ઞાનથી કહે છે. એ શ્રુતમાં એમ આવ્યું કે, શું આવ્યું શ્રુતની અંદર? કેવળી ભગવાને જે ઓમકાર ધ્વનિમાં વાત કરી એ શ્રુતમાં એમ આવ્યું કે અમને સાંભળવાથી તું તને જાણે એવો તું નથી. અમને એટલે કેવળી ભગવાનની વાત છે પોતાની, કે અમને તીર્થંકરને કે કેવળીને સાંભળવાથી તું તને જ્ઞાનમાં જણાય, અનુભવમાં આવે એવો તું નથી.
એવો તું નથી. તું તો તારા શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા તને જણાય અનુભવમાં આવે એવો છો. પણ હવે આવી વાત લોકોને બેસે નહીં એટલે વિરોધ કરે. ગુરુદેવ કહે છે કે પણ શું થાય, માર્ગ તો જેમ છે તેમ છે, કોઈને બેસે કોઈને ન બેસે એથી શું કરીએ. આગળ અહીંયા 249 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે 12 અંગ રૂપ શ્રુત છે એ ભગવાનની વાણી છે. ઇન્દ્રો ગણધરો અને મહામુનિવરો ભગવાનની વાણી બહુ નમ્ર થઈ સાંભળતા હોય છે. એ વાણીમાં એમ આવ્યું કે ભગવાન તું તારા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છો, પણ આ અમારી વાણીથી તને જે જ્ઞાન થાય તેનાથી તને તારું એટલે તારા સ્વરૂપનું આત્માનું જ્ઞાન થાય એવું તારું સ્વરૂપ નથી. આવી વાત ભગવાનની વાણીમાં આવી છે. તું તને તારા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છો, પણ અમારા દ્વારા તું તને જણાય એવો નથી. આ અમારી વાણીથી તને જે જ્ઞાન થાય એ શ્રુતથી તને તારું આત્માનું જ્ઞાન થાય એવું તારું સ્વરૂપ નથી. એ દ્રવ્યશ્રુત છે, પણ એના નિમિત્તે એને અંદરમાં ભાવશ્રુત પ્રગટ થાય છે એ સમ્યક દર્શનનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી કે નિમિત્તથી ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી કે નિમિત્તથી ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. તને વ્યવહારનો અને નિમિત્તનો પક્ષ હોય એટલે એમ માને કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય અને નિમિત્તથી કાર્ય થાય એવું તું માને, કેમ કે તને વ્યવહારનો અને નિમિત્તનો પક્ષ છે. પણ બાપુ તારી એ માન્યતા મહા કલંક છે, મહાશલ્ય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે, ભાઈ જેનો ભગવાને નિષેધ કર્યો છે એ પર આશ્રિત વ્યવહારથી નિશ્ચય થાય એમ તું માને છે તે મહાશલ્ય છે. ભગવાને તો બાપુ સ્વ આશ્રિત નિશ્ચય કહ્યો છે. સ્વ આશ્રિત નિશ્ચય કહ્યો છે. નિશ્ચય કાંઈ પર આશ્રિત નથી. વ્યવહાર દ્વારા નિશ્ચય થાય એમ નથી. નિશ્ચય એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, એ જ નિશ્ચય છે. પોતાના સ્વરૂપને જાણવું એ વ્યવહાર થયો, અને એની સાથે આપણે નિશ્ચય લઈએ તો એ કહેવાય કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ નિશ્ચય છે. આવા શુદ્ધ તત્વની વાત લોકોને બિચારાઓને સાંભળવા મળે નહીં અને જિંદગી પૂરી થઈ જાય. અરે તેઓ ક્યાં જાય, ક્યાં જશે? ગુરુદેવને કેટલી કરુણા છે. જો કહે છે કે જેમ વંટોળીએ ચઢેલું તણખલું ક્યાંય જઈને પડે. વંટોળીઓ આવ્યો હોય ને એમાં કોઈ પેલું ઘાસનું તણખલું ઉડતું હોય તો એ ક્યાં જશે? કોણ જાણે ક્યાંય જઈને પડશે વંટોળિયામાં, ક્યાં જશે? તેવી રીતે આ મિથ્યાત્વને પડખે ચડેલો જીવ સંસારમાં રખડતો ક્યાંય કાગડે કૂતરે કંથવે, એટલે કે કાગડાની પર્યાયમાં કે કૂતરાની કે કંથવાની કોઈ એવી ઇત્યાદિ તિર્યંચ પર્યાયમાં ક્યાંય ચાલ્યો જશે. અરે રે, ક્યાં જશે? આખી જિંદગી આમને આમ તત્વની વાતને સમજ્યા વિના એ પૂરી કરશે તો એ મિથ્યાત્વ સહિત આ જીવ અહીંથી મરીને ક્યાં જશે? ગુરુદેવને ખૂબ કરુણા થાય છે એટલે કહે છે કે પેલા વંટોળિયામાં ચઢેલું તણખલું ક્યાંય જઈને પડશે જંગલમાં, એમ આ જીવ પણ ક્યાંય કોઈક જગ્યાએ વિષુવૃતના જંગલમાં ક્યાંક મકોડો થઈને પડશે. કોને ખબર ક્યાંય જંગલમાં કેવા તિર્યંચની દશામાં એ ચાલ્યો જશે. ભગવાન તારે ક્યાં જવું છે બાપુ? રખડવા જાય છે એને બદલે સ્વરૂપમાં જાને ભાઈ. રખડવા એટલે કે તારા જ્ઞાન દર્શનના ઉપયોગને તું બારમાં ભમાવે છે એના બદલે તું તારા સ્વરૂપ તરફ એને લઈ જાને. તારા ઉપયોગને સ્વરૂપ તરફ વાળી દે ને, તારા સ્વરૂપનું જ્ઞાન કરને.
આ બહારમાં રખડવાથી તો તને ભવના ભ્રમણ થશે. તું કોણ છો વિચાર તો કર ભાઈ. અંદર ચિદાનંદ ઘન ચૈતન્ય મૂર્તિ શુદ્ધ જ્ઞાનમય ભગવાન છો ને પ્રભુ. અત્યારે વર્તમાનમાં જે કંઈ દેખાઈ રહ્યું છે એ તો ભૂલ છે. એ તો એક સમયની પર્યાય છે. એક સમયની ભૂલ અને ત્રિકાળી જ્ઞાયક તત્વો બે છે. ભૂલ શું છે તો કે વર્તમાન પર્યાય છે તે. તો એ વર્તમાન પર્યાયનું જ લક્ષ કરીને રહ્યો છે. એને બદલે પોતાના ત્રિકાળી જ્ઞાયક તત્વનું લક્ષ કરને. એ ભૂલને ગૌણ કરને. આ વર્તમાન પર્યાય છે એને ગૌણ કરને. એના તરફથી લક્ષ ફેરવીને અંદર ભૂલ વિનાની ત્રિકાળી એક જ્ઞાયક ભાવમય ચીજ પડી છે એનું લક્ષ કરને ભાઈ. તને જ્ઞાનમાં હું એક જ્ઞાયક ભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. હું જ્ઞાયક ભાવમય છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું સર્વજ્ઞ સ્વભાવી છું એમ પોતાના સ્વરૂપનો મહિમા આવવો જોઈએ. એવો જેને મહિમા આવતો નથી એને સમ્યક દર્શન થતું નથી. પ્રભુનો મહિમા આવે છે તો સારી વાત છે. તીર્થંકર ભગવાનનો મહિમા આવે છે, કેવળી ભગવાનનો મહિમા આવે છે, બહુ સારી વાત છે. એમના પ્રત્યે અહોભાવ છે, બરાબર છે. એમના પ્રત્યે પૂજા ભક્તિ વિનયનો ભાવ આવે છે, સ્તુતિનો ભાવ આવે છે, નમસ્કાર કરવાનું વારંવાર મન થાય છે, બધું બરાબર છે. પણ એમની વાતને માન્યા વગર એ બધું કરવાથી શું ફાયદો? ભગવાને જે કહ્યું છે એ તો કરતો નથી. ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે, કઈ રીતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એ પુરુષાર્થ કઈ રીતે કરવો, મોક્ષનો માર્ગ શું છે, એ વાત એમણે કઈ રીતે કરી છે કે પોતે એ પ્રાપ્ત કર્યા પછીથી કહી છે. એ વાતનો તો આપણે સ્વીકાર કરીએ ને એને માત્ર પ્રભુ પ્રત્યેનો વિનય અહોભાવ કે પૂજાનો ભાવ રાખીએ તો કાંઈ દાડો વળશે નહીં. ખરેખર તો પ્રભુ પ્રત્યેનો સાચો વિનય, સાચી ભક્તિ, સાચો અહોભાવ, સાચી પૂજા તો ત્યારે જ કહેવાય કે પ્રભુએ જે વાત કરી છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે ઓમકાર ધ્વનિમાં જે વાત કરી છે, જે દ્રવ્યશ્રુતમાં વાત આવી છે, એનો સ્વીકાર થવો જોઈએ અને એ જ પ્રમાણે પોતે પુરુષાર્થ કરી અને ભાવશ્રુત દ્વારા સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. આત્માના લક્ષ્ય, પોતાના સ્વરૂપના લક્ષ્ય એનો આદર કરીને, સ્વરૂપનો આદર કરીને, નિજ સ્વરૂપનો આદર કરીને પોતે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. એને નિજ સ્વરૂપનો આદર નથી. પોતાના શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક ભાવનો એને મહિમા આવતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે તને જ્ઞાનમાં હું એક જ્ઞાયક ભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. જે જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે તે જ્ઞાનને જ ભગવાને જ્ઞાન કહ્યું છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે, ભાસે એટલે એવું અનુભવ થઈ તો જણાય કે આ મારું સ્વરૂપ, આ હું શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક. એ જ્ઞાનને ભગવાને જ્ઞાન કહ્યું છે. પણ મહિમા લાવશે નહીં તો પછી એ તરફનો પુરુષાર્થ ક્યાંથી થશે? પહેલા તો એને એવો મહિમા લાવવો જોઈએ. અને એ જ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. પણ એ તો થયું નહીં અને માત્ર શાસ્ત્ર વાંચ્યા, ભણ્યા, યાદ રાખ્યા તો એથી શાસ્ત્ર ભણવાથી શું સિદ્ધિ છે? ગુણ તો થયો નહીં. અભવ્યને આમ ગુણ થતો નથી. ગુરુદેવે તો કહ્યું કે ભવ્ય પણ જે મિથ્યા દ્રષ્ટિ છે, સ્વરૂપને વિશે કાંઈ વિચારતો જ નથી, સ્વરૂપનું લક્ષ્ય કરીને કાંઈ પુરુષાર્થ કરતો જ નથી, એની પણ એવી જ દશા છે. એને પણ શાસ્ત્ર વાંચનથી, શાસ્ત્ર ભણવાથી કાંઈ સિદ્ધિ નથી, એને પણ કાંઈ ગુણ થતો નથી. આગળ 250મા પાના ઉપર અહીંયા ઉપરથી ત્રીજી લીટીમાં કહે છે કે હવે અહીં જ્ઞાનની વાત કરે છે. કહે છે કે ભગવાન જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિથી જે 12 અંગરૂપ શ્રુત રચાયું તેમાં 11 અંગનું જ્ઞાન તેને હોય તોય શાસ્ત્ર ભણવાનો ગુણ, જે શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે તેને નહીં હોવાથી તે અજ્ઞાની છે. શું નથી? શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન નહીં, એને નથી, એટલે એ અજ્ઞાની છે. ભગવાનની વાણીમાં એમ આશય આવ્યો
કે શાસ્ત્ર જ્ઞાનની અને સઘળાય વ્યવહારની અપેક્ષા છોડી દઈને તું તને સીધો જાણ, તું સીધો જ તારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને એને અનુભવ દ્વારા જાણ. એમાં વચમાં પછી કોઈ વ્યવહાર હોતો નથી. તું વ્યવહારની અપેક્ષા છોડી દે, શુભ ભાવની અપેક્ષા રાખ્યા વિના સીધે સીધો તું તારા સ્વરૂપ તરફ વળી જા. કેમ કે શુભ ભાવની અપેક્ષા રાખીને તું શુભ ભાવમાંથી તારા લક્ષ્યને સ્વ તરફ લઈ જતો જ નથી. શુભ ભાવમાં ને શુભ ભાવમાં જ રોકાઈ રહે છે. એટલે પહેલા તો તું એને જ છોડ, એટલે સઘળાય વ્યવહારને જ છોડ અને એમ કરી અને સ્વરૂપ તરફ વળ. જ્યાં સુધી વ્યવહારનું લક્ષ્ય રહ્યું છે, વ્યવહારને આદરણીય માને છે, વ્યવહારને ઇષ્ટ માને છે, વ્યવહાર દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થશે એવી ઊંધી માન્યતા છે, ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ્ય થશે જ નહીં. એટલે વ્યવહારની પકડને છોડ. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. વ્યવહાર દ્વારા નિશ્ચય નથી. નિશ્ચય છે એને એવો વ્યવહાર છે એમ જ્યારે કહેવામાં આવ્યું છે તો ત્યાં એ વ્યવહારનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે એ વખતે નિમિત્ત તરીકે શું હતું. પણ એમ નથી કે એ વ્યવહાર દ્વારા નિશ્ચય થયો છે, વ્યવહારમાં આગળ વધતા વધતા નિશ્ચય થાય છે, એમ બિલકુલ નથી. આ વાતને સમજવાની છે. આગળ બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે શાસ્ત્ર ભણવાનો ગુણ તો ભિન્ન વસ્તુબુદ્ધ શુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય તે છે. હવે એ તો થયું નહીં તો પછી શું વાંચ્યું, શું અભ્યાસ કર્યો, શાસ્ત્રમાં શું ભણ્યું? શાસ્ત્ર ભણવા માત્રથી આત્મજ્ઞાન નથી થતું ભાઈ, પણ ભિન્ન વસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે. અને એ વાત શાસ્ત્રમાં આવી છે પાછી. હવે શાસ્ત્રમાં વાત આવી અને પછી એમ બોલ્યા કરીએ કે ભિન્ન વસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે, એવું આપણે 100 વખત બોલીએ એટલે કંઈ આત્માનું જ્ઞાન થશે? આપણે 100 વખત આ વાક્ય બોલીએ કે ભિન્ન વસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે. અરે 1000 વખત બોલીએ તોય આત્મજ્ઞાન નહીં થાય. એ વાત બીજાને પણ આપણે ભણાવી દઈએ, બીજાને પણ શીખવાડીએ, 1,00,000 લોકોને આ વાત કહીએ, 1,00,000 લોકોને આ વાત આપણે સમજાવીએ, પણ એથી કંઈ આત્મજ્ઞાન થોડું થાય છે. એ વાક્યમાં જે વાત કહી એ પ્રમાણે કરવું પડે. આત્મામાં અંતર્મુખ થઈએ અને ત્યાં એકાગ્રતા થાય તો આત્મજ્ઞાન થાય. કાંઈ બોલવાથી, વિકલ્પથી, યાદ રાખવાથી, એના ઉપર નિબંધ લખવાથી કંઈ આત્મજ્ઞાન થતું નથી. પુસ્તક લખવાથી કંઈ આત્મજ્ઞાન થતું નથી. પીએચડી કરવાથી આત્મજ્ઞાન થતું નથી. એ તો બધું વિશ્લેષણ છે. પીએચડી કરવું એમાં કંઈ મોટી વસ્તુ નથી, એ વિશ્લેષણ છે, એક પ્રકારનો અભ્યાસ છે. માસ્ટર્સ અમે કર્યું ત્યારે એવી થીસીસ લખવાની હતી, 3 વર્ષની અંદર એવી થીસીસ લખતા હતા. પણ એમાં અમારે પીએચડી નહોતું થતું, પણ માસ્ટર્સ માટેની એવી થીસીસ જરૂરી હતી, તો એવી થીસીસ લખવામાં આવે. એથી કરીને શું થાય? એટલે એ અભ્યાસ છે, પણ અભ્યાસમાં જે કહ્યું છે એ પ્રમાણે પ્રવર્તવું જોઈએ. અભ્યાસ દ્વારા વાત જાણી કે આત્મામાં અંતર્મુખ થવું, ત્યાં એકાગ્રતા કરવી તો આત્મજ્ઞાન થાય. તો પછી કરવી કે ન કરવી, કે પછી બોલ્યા જ કરવું? શાસ્ત્રના અભ્યાસ કર્યા જ કરીએ, જીવનના અંત સુધી કર્યા જ કરીએ, એ સારી વાત છે. તેથી આપણે ક્યાંય ભૂલ કરતા હોઈએ તો આપણી ભૂલ સુધરી જાય છે. આપણે હમણાં જ શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન કહ્યું, એમાં એ વાત લીધી બધી. પણ શાસ્ત્ર અભ્યાસનું જે મુખ્ય પ્રયોજન છે સ્વાનુભૂતિ, એ તો પછી રહી જાય. એ ન કરીએ તો શું? એનો કાંઈ અર્થ નહીં. એટલે સ્વના લક્ષ્યે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કરવો અને સ્વના લક્ષ્યે કરવો. એમ નથી કહ્યું કે અભ્યાસ ન કરવો, એમ કહેવાનો આશય નથી. અભ્યાસ તો કરવો, કેમ કે આપણે 3 પ્રયોજન જણાવ્યા, શાસ્ત્ર અભ્યાસના 3 પ્રયોજન જણાવ્યા. એટલે શાસ્ત્ર અભ્યાસ તો જરૂર કરવો, જીવનના અંત સુધી શાસ્ત્રનો અભ્યાસ કરવો. સાધકને હંમેશા શાસ્ત્ર અભ્યાસ હોય છે, મુનિને પણ શાસ્ત્ર અભ્યાસ હોય છે. જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી એવો અભ્યાસ હોય છે. દ્રવ્યસૂત્રનો અભ્યાસ તો છોડાય જ નહીં.
દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતાં કરતાં ભાવશ્રુત પ્રગટ થાય છે, અને ભાવશ્રુત પ્રગટ થયું છે, સમ્યક દર્શન થયું છે, તો પણ એ શાસ્ત્ર અભ્યાસ એક અથવા બીજા પ્રકારે કરવો જોઈએ. જીનેશ્વર ભગવાનની વાણી છે, એને વારંવાર ચિંતનમાં લેવી, એના ઉપર મનોમંથન કરવું જોઈએ, એ જરૂરી છે. પણ મૂળ પ્રયોજનને ભૂલી ન જવું. માત્ર અભ્યાસ કરીએ, માત્ર બોલ્યા કરીએ એમ નહીં. ખરેખર આત્મામાં અંતર્મુખ થઈ અને એકાગ્રતા કરવાથી આત્મજ્ઞાન થાય છે, એ વાત મહત્વની છે. અહીંયા આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે, અને તે તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનને નહીં, શ્રદ્ધા એવા અભવ્યને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. અને આ વાતને ગુરુદેવ સમજાવે છે કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાન એટલે શું, પહેલા તો એ સમજીએ. ભિન્ન વસ્તુભૂત જ્ઞાન એટલે શું? એટલે કે નિમિત્ત અને રાગ વ્યવહારથી ભિન્ન એકલું જ્ઞાન. નિમિત્ત પણ નહીં અને રાગ વ્યવહાર પણ નહીં, એકલું જ્ઞાન. શું કહ્યું? કે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ એકલો જ્ઞાનમય જ્ઞાન સ્વરૂપ જ છે. બસ જાણવું 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 એવો જ જેનો સ્વભાવ છે, અર્થાત એવા સ્વરૂપ જ આત્મા છે. એને આ અભવ્ય છે એ રીતે શ્રદ્ધતો નથી, એ રીતે એ જાણતો નથી. ભગવાન આત્મા જ્ઞાનમય છે, તો એવા જ્ઞાનમય ભગવાન આત્માનું જ્ઞાન કરવું, એને સમ્યક જ્ઞાન કહ્યું છે. એવી જ શ્રદ્ધા થવી, જ્ઞાનમય આત્માની અનુભવ સહિત એવી જ શ્રદ્ધા થવી, એ પણ આ અભવ્ય કરતો નથી. એટલે પછી શાસ્ત્ર ભણતર વડે ભિન્ન વસ્તુભૂત શુદ્ધ આત્માનું જ્ઞાન કરી શકાતું નથી. અર્થાત શાસ્ત્ર ભણતર એવા અભવ્યને શુદ્ધ આત્મજ્ઞાન કરાવી દેતું નથી. એણે પોતે પુરુષાર્થ કરવાનો છે, એ એને થતો નથી. અહીંયા 251મા પાના ઉપર 4થા પેરેગ્રાફમાં કહે છે કે અભવ્ય જીવે અને ભવ્ય જીવે પણ અનંતવાર 11 અંગનું શાસ્ત્ર જ્ઞાન કર્યું, પણ અંદર શુદ્ધ જ્ઞાનમય પોતાનો ભગવાન નાયક છે, એનો આશ્રય લીધો નહીં. તેથી શાસ્ત્ર ભણવાનો ગુણ, જે શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાન શ્રદ્ધાન, તે થયો નહીં. તેથી તે અજ્ઞાની જ રહ્યો. શાસ્ત્ર જ્ઞાન વિકલ્પ, જે પોતાની ચીજ નથી, એનું રટણ કર્યું, અને પોતાની ચીજ શુદ્ધ જ્ઞાનમય આત્મા, એને એણે જાણ્યો નહીં, એનો અનુભવ કર્યો નહીં. તેથી તે અજ્ઞાની જ ઠર્યો. આવી વાત છે. ભાવાર્થમાં જે પંડિતજીએ કહ્યું છે એ વાંચી અને આપણે આ ગાથા પૂરી કરીએ કે અભવ્ય જીવ 11 અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો, અને તેથી અજ્ઞાની જ છે. તો આ રીતે આપણે ગાથા 274 પૂરી કરીએ છીએ. હવે આ વાત થઈ એટલે ફરી શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે, છતાં તેને શ્રદ્ધાન નથી એમ કેમ કહ્યું? શિષ્યએ ફરીથી પ્રશ્ન કર્યો. પહેલા પ્રશ્નના જવાબ રૂપે આ ગાથા આવી. હવે કહે છે કે શિષ્યને ફરીથી પ્રશ્ન થયો કે અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે, છતાં તેને શ્રદ્ધાન નથી એમ કેમ કહ્યું? અને એના ઉત્તર રૂપે ગાથા 275 કહી છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 275 આપણે લઈએ. શ્રદ્ધાતી ચ પ્રત્યેતિ ચ રોચયતિ ચ તથા પુનશ્ચ સ્પૃશસી ધર્મમ ભોગ નિમિત્તમ ન તુષ કર્મ ક્ષય નિમિત્તમ. ગુજરાતીમાં ગાથા છે. તે ધર્મને શ્રદ્ધે પ્રતીત રુચિ અને સ્પર્શન કરે તે ભોગ હેતુ ધર્મને
નહીં કર્મ ક્ષયના હેતુને. ગાથાના અર્થમાં કહે છે કે તે એટલે અભવ્ય જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે. તે ભવ્ય જીવ સ ભોગ નિમિત્તમ ધર્મમ શ્રદ્ધતાતી ચ. તે અભવ્ય જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે. પ્રત્યેતી ચ, પ્રતીતિ પણ તેની જ કરે છે. શેની? ભોગના નિમિત્તભૂત ધર્મની જ એને શ્રદ્ધા છે, અને એવા ધર્મના સ્થાને એ ભોગના નિમિત્ત રૂપ જે ધર્મ છે, એ મોક્ષ માર્ગને બદલે એ ભોગના નિમિત્તભૂત જે ધર્મ છે એને એ શ્રદ્ધે છે, એની જ પ્રતીતિ કરે છે, અને તેની જ રુચિ કરે છે, અને તેને જ સ્પર્શે છે. રોચયતી ચ તથા પુનઃ સ્પૃશતી ચ. અને આગળ કહે છે કે પરંતુ કર્મ ક્ષયના નિમિત્ત રૂપ ધર્મને નહીં, એટલે કે કર્મ ક્ષયના નિમિત્ત રૂપ ધર્મને તે શ્રદ્ધતો નથી, તેની પ્રતીતિ કરતો નથી, કે તેની રુચિ કરતો નથી, કે તેને સ્પર્શતો નથી. ન તું કર્મ ક્ષય નિમિત્તમ. આથી વાત જ ઉલટી એ કરી રહ્યો છે. અભવ્ય જીવ જે કરી રહ્યો છે એ શું કરી રહ્યો છે? તો કહે છે કે તે અભવ્ય જીવ ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે. ભોગના નિમિત્ત રૂપ શું છે? પુણ્યના બંધ છે, કર્મ છે, કે જેના નિમિત્તે એને એવા અનુકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય છે. ભોગના નિમિત્ત રૂપ ધર્મને જ શ્રદ્ધે છે, એની જે એને પ્રતીતિ છે, એની જે રુચિ કરે છે, એને જે સ્પર્શે છે. પરંતુ એ કર્મ ક્ષયના નિમિત્ત રૂપ જે ધર્મ છે, કર્મ ક્ષયના નિમિત્ત રૂપ ધર્મને એ શ્રદ્ધતો પણ નથી, એની પ્રતીતિ પણ કરતો નથી, કે એની રુચિ પણ કરતો નથી. એટલા માટે એને ધર્મનું શ્રદ્ધાન હોવા છતાં એને શ્રદ્ધાન નથી એમ કહ્યું છે. કેમ કે એનું શ્રદ્ધાન કેવું છે? એનું શ્રદ્ધાન તો ભોગના નિમિત્ત રૂપ જે શુભભાવ છે, પુણ્યનો બંધ છે, એની શ્રદ્ધા, એની પ્રતીતિ, એની રુચિ રૂપ છે. એવું એનું શ્રદ્ધાન છે, એવી એની રુચિ છે. શુભભાવની, પુણ્યના બંધ માટેની એને રુચિ છે, એની પ્રતીતિ. પણ ખરેખર હોવું શું જોઈએ? તો કે કર્મ ક્ષયના નિમિત્ત રૂપ જે ધર્મ છે તે, જે વિતરાગતા રૂપ જે ધર્મ છે તે કર્મ ક્ષયના નિમિત્ત રૂપ ધર્મ છે, એટલે એમાં તો એને સંવર અને નિજરા હોય એવો ધર્મ, એવા ધર્મની એને શ્રદ્ધા, એની પ્રતીતિ, એની રુચિ એ કરતો નથી. એટલે પછી એને એમ કહી દીધું કે એને મોક્ષનું શ્રદ્ધાન નથી એમ કહેવામાં આવ્યું, ધર્મનું શ્રદ્ધાન નથી એમ કહેવામાં આવ્યું. આ રીતે શિષ્યને સમજાવવામાં આવ્યું છે. આનો વિસ્તાર આપણે કરીએ. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે એ આપણે લઈએ. કહે છે કે અભવ્ય જીવ નિત્ય કર્મફળ ચેતના રૂપ વસ્તુને શ્રદ્ધે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને નથી શ્રદ્ધતો. અભવ્ય જીવ હંમેશા એ કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે. નિત્ય કર્મફળ ચેતનારૂપ, જે કર્મફળ ચેતનારૂપ વસ્તુ છે એને શ્રદ્ધે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુ એને એ શ્રદ્ધતો નથી. એવો એ ભગવાન આત્મા જે નિત્ય જ્ઞાન ચેતના માત્ર રૂપ છે એને એ શ્રદ્ધતો નથી. કારણ કે તે અભવ્ય સદાય સ્વ પરના ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે. એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન થતું નથી. માટે તે અભવ્ય જીવ કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ એટલે કે સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, પરંતુ ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર
અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. તેથી જ તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેક સુધીના ભોગ માત્રને પામે છે, એટલે કે દેવલોકમાં જાય છે, પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે, સત્ય ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે સાચું શ્રદ્ધાન પણ નથી. આમ હોવાથી નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ યોગ્ય જ છે. આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું, ભાવાર્થ પણ લઈશું અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશો પણ લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. હા, બોલો પ્રભુ. બહુ સરસ વાત છે. ગુરુદેવે તો એ માર્ગ વારંવાર દર્શાવ્યો છે, પણ બેનશ્રીબેને એ વિશે ઘણી સમજ આપી છે. એટલે બેનશ્રીબેને સરળ ભાષામાં સમજણ આપી છે. ગુરુદેવે તો રોજે રોજના પ્રવચનમાં એ વાત કરી જ છે, પણ એ ક્યારેક પકડાઈ જાય છે, ક્યારેક નથી પકડાતી, કેમ કે આપણે બીજી જગ્યાએ લક્ષ આપીને રહ્યા હોઈએ છીએ એટલે. પણ બેનશ્રીબેનને તો જેઓએ પ્રશ્નો પૂછ્યા એમણે સીધા જ પ્રશ્નો પૂછ્યા કે અમને કેમ સમ્યક દર્શન થતું નથી, અમને કેમ અનુભવ થતો નથી, એમ કરીને જ વાત કરી. એટલે એ સીધા પ્રશ્નના સીધા સાદી સરળ ભાષામાં એમણે જે જવાબો આપ્યા છે એ સ્વાનુભૂતિ દર્શનમાં, એ એકની એક વાત લાગે કોઈક વખત આપણને, છતાં પણ એ જે જવાબો આપ્યા છે ને વારંવાર એ સમજણ આપી છે, સમજાવ્યું છે, એ ખરેખર વાંચવા જેવું છે. તે કેવી રીતે ઉપયોગને આત્મા તરફ લઈ જવાય એની જ વાત બધી કરી છે. કેમ કે એ પ્રેક્ટિકલ વસ્તુ છે, અને એ પ્રેક્ટિકલ વસ્તુ જેમણે કરી છે, જે માર્ગે ગયા છે, એ જ ખરેખર કહી શકે. હવે એ વસ્તુ આખો મોટો વિષય છે, અને એની એક ક્યાંક કોઈક રીતે આપણે શરૂઆત કરવી પડે, ક્યાંકથી કોઈક રીતે શરૂઆત કરવી પડે કે આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો બરાબર, એના નિર્ણય થવા જોઈએ કે આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા મને આવા નિર્ણય થયા છે, અને હવે મારે શું કરવું, હવે મારે કઈ રીતે આગળ વધવું. કેમ કે સ્વરૂપનું દર્શન કર્યા વિના તો સમ્યક દર્શન થશે નહીં. નિર્વિકલ્પ ધ્યાનમાં જ એ થશે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં કરવું છે તો મારે નિર્વિકલ્પ કેમ થવું, અને નિર્વિકલ્પ થવું છે તો પછી અત્યારે વર્તમાનમાં મને કેવા પ્રકારના વિકલ્પો આવે છે અને શા માટે એવા વિકલ્પો આવે છે, એ બધા વિકલ્પને હું કેમ કરીને ઓછા કરું. આમ આખું મનોમંથન ચાલુ થાય. શરૂઆત કરીએ એટલે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય, અને એક સાથે ઘણું કરવાનું થાય. એક તો ધારણા જ્ઞાન સુધી આપણે આ જે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ એના સિદ્ધાંતોને સમજી અને એ વાતને આપણે ધારણા જ્ઞાન સુધી લઈ જઈએ. ધારણા જ્ઞાન સુધી એટલે કે પાકો નિર્ણય થઈ જાય આપણને, કે આપણે તર્ક દ્વારા પણ બરાબર સમજ્યા હોઈએ, બીજા કોઈ આપણને આપણી એ શ્રદ્ધામાંથી ફેરવી ન શકે, ફક્ત અનુભવ જ બાકી રહ્યો હોય. એટલે એ લેવલ સુધી આપણે જાતે પહેલાં તો પહોંચવું પડે કે હું આત્મા છું અને આત્મા સિદ્ધ સમાન છું, હું સર્વજ્ઞ સ્વરૂપ છું. એ વાત આપણે બોલીએ છીએ એટલું ને, એના ઉપર ખૂબ 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 વિચાર મનોમંથન કરવું અને એવું શ્રદ્ધાન થવું, અને એમાં કોઈ ફેરવી ન શકે કે હું ભગવાન આત્મા સિદ્ધ સમાન જ છું, એ વાતમાં કોઈ મને ફેરવી શકે નહીં. કોઈ મને ફેરવા આવે તો હું એને ફેરવી દઉં, પણ એ તો મને ફેરવી ન શકે, એવો દ્રઢ નિર્ધાર આપણને થવો જોઈએ. ને એને માટે થઈને આપણે આપણી જાત સાથે ડાયલોગ શરૂ કરવા જોઈએ. એટલે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન જ છે, આ તો વાત બરાબર પાકી બેસી જવી જોઈએ. બીજી એક વાત છે કે દ્રવ્યની સ્વતંત્રતા અને પર્યાયની સ્વતંત્રતાની વાતને પણ એ જ રીતે બેસાડવી જોઈએ કે ના, દ્રવ્ય સ્વતંત્ર છે, એનું પરિણમન પણ સ્વતંત્ર છે. એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય
એ ક્યારેય ભેગા થઈ શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં. અને પર્યાય જે થાય છે, પરિણામ થાય છે, એવા પરિણામમાં કોઈ બીજાની અપેક્ષા નથી. એ પરિણામ સ્વતંત્ર રીતે જ થાય છે. આ સિદ્ધાંત જે છે એના ઉપર વારંવાર આપણે જાતે પ્રશ્ન કરવા અને એમાં પાછા સમાધાન આપણે મેળવવા કે ના એમ નહીં, આમ જ છે, સિદ્ધાંતમાં વાત છે એ જ બરાબર બેસે છે. ન બેસે, ક્યાંક બીજી જગ્યાએ બીજું વાંચ્યું હોય અથવા બીજા કોઈકે બીજી રીતે સમજાવ્યું હોય તો ફરી પાછો એના ઉપર વિચાર કરવો કે આ વાત આમ છે કે આમ છે. અને નિર્ણય તો પછી છેવટે જે રીતે સિદ્ધાંતમાં વાત આવી છે એવો જ થવો જોઈએ. દ્રવ્યની સ્વતંત્રતાનો, પર્યાયની સ્વતંત્રતાનો, પરિણમનનો, નિરપેક્ષ પરિણમનનો એવો નિર્ણય થઈ જવો જોઈએ. આ બધું બેક ઓફ માઇન્ડ જ્યારે છે ત્યારે પછી તમે હું ભગવાન આત્મા છું એ વાતમાં આગળ વધી શકશો. પછી લક્ષ તમે અંદર લઈ જઈ શકશો. પછી પ્રેક્ટિકલ કરવાનું રહે છે કે આ વિકલ્પો સતાવે છે તો પછી આનો આ જ વિચાર કર્યા કરો. આખો વખત તમે સવારથી સાંજ સુધી આ જ વાતને જુદી જુદી રીતે વિચારો. પ્રવચન સાંભળીને, સ્વાધ્યાય કરીને, વાંચન કરીને, સત્સંગ કરીને આખો વખત એમાં જ ગાળો. એ જ મનોમંથન ચિંતન આખો વખત રહ્યા કરે. અને હું ભગવાન આત્મા છું એમાં તો કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ એમાં શંકા ના પડે. હું છું તો છું, પછી એમાં ક્યાં સવાલ જ રહ્યો. અને આ બધા પરિણમનો જે થઈ રહ્યા છે એમાંનું એક પણ પરિણમન મારું નથી. પછી ભેદ જ્ઞાન સતત કરવાનું ચાલુ થાય, પછી પ્રક્રિયા શરૂ થાય. કંઈ પણ સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કાંઈ પણ કોઈ પણ વસ્તુ વિશેનો કંઈ બીજો વિકલ્પ આવે કે તરત જ થાય કરે એને મારે શું સંબંધ, એનાથી જુદો હું ભગવાન આત્મા, એ જુદું, એ આ સગા સંબંધીઓ પ્રત્યે પણ એમ થવા માંડે કે એ બધા ભગવાન આત્મા અને આ હું શું લઈને બેઠો છું કે દીકરા ને દીકરીને આ બધું શું છે, આજે ભાઈ ને બહેન ને આ બધું એ બધા ભગવાન આત્મા. તરત જ એમ આખી વિચારધારા જ્યારે શરૂ થઈ જાય છે ત્યારે લક્ષ્ય એકમાત્ર આત્માનું જ રહ્યા કરે છે. આવી દશા પ્રગટ થાય પછી એક પછી અનુકૂળતા બધી મળવા માંડે છે. પછી તમને ક્રમબદ્ધ પર્યાય પણ બરાબર સમજાઈ જાય છે. અકર્તા પણ ભાવ જે લાવવો જરૂરી છે એ પણ આવી જાય છે અને ભેદ જ્ઞાન પણ થાય છે. એટલે ઘણું બધું કરવાનું છે. આમ કંઈ એવી વસ્તુ નથી કે ચાલો આમ કરો એટલે આમ થઈ જાય, એવું નથી. આ વખતે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીની 124મી જન્મજયંતિ દર વખતની જેમ આ વખતે પણ મેમોરિયલ ડે વખતે આપણે ઉજવી રહ્યા છીએ ફિલાડેલ્ફિયામાં. તો ત્યાં શુક્રવારે સાંજથી સોમવારે મેમોરિયલ ડેના દિવસ સુધી 4 દિવસનો પ્રોગ્રામ છે. શુક્રવાર સાંજથી, શનિવાર રવિવાર 2 દિવસ આખા અને સોમવારે સવારે લગભગ 11 સાડા 11 સુધી. એમાં આ વખતે મેં એ વિષય લીધો છે. વિષયનું નામ તો ફક્ત એટલું જ આપ્યું છે કે સમ્યક્ત્વના પંથે. કેમ કે એ પહેલાં સમ્યક્ત્વનો પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થ, સહાનુભૂતિનો પુરુષાર્થ, આ બધા વિષયો લીધા અને વારંવાર બધા એવા જ વિષયો લેવામાં આવ્યા છે. સ્વરૂપ દર્શન વગેરે એવા વિષયો લીધા છે. એટલે એમાં છેલ્લા કેટલાય વર્ષોથી આગળ વધી રહ્યા છીએ. એટલે મને એમ થયું કે મારી જેમ કેટલાય લોકો સહાનુભૂતિના પંથે આગળ વધી રહ્યા છે, સમ્યક્ત્વના પંથે આગળ વધી રહ્યા હશે, તો એ વખતે એમની દશા કેવી હોવી જોઈએ, કેવું મનોમંથન ચિંતન એમનું હોવું જોઈએ, કઈ રીતે આગળ પુરુષાર્થ થતો હોવો જોઈએ કે જેથી કરીને એકબીજાને લાભનું કારણ થાય. એટલે સ્વાધ્યાય કરતાં હું તો વધારે એને સત્સંગ કહીશ કે એવા સત્સંગ રૂપે, કેમ કે ઇન્ટરેક્ટિવ સ્વાધ્યાય હશે એટલે એ રીતે જે વિષય લીધા છે તમે જો એમાં પાર્ટિસિપેટ કરી શકો ત્યાં બેઠા બેઠા તો સારું. એમાં મુખ્યતાથી આ બધા વિષયની વાત લીધી છે. ખાસ કરીને ક્રમબદ્ધ પર્યાયની વાત આ વખતે લીધી છે, જે પહેલાં અગાઉ એટલી બધી ક્યારેય નથી લીધી. અને ક્રમબદ્ધ પર્યાયની સાથે એના સંલગ્ન બીજા વિષયો છે સર્વજ્ઞ, સર્વજ્ઞતા, ક્રમબદ્ધ પર્યાય, અકર્તા ભાવ, 5 સમવાય અને ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ વગેરે એ બધા સબ્જેક્ટ આખા એમાં સમાવી લેવાનો વિચાર એ રીતે જ લીધો છે. એટલે આખો વિષય એ રીતે લીધો છે કે જે સમ્યક્ત્વના પંથે છે, જેને હવે અંતરમાં એમ થયું છે કે મારે સ્વરૂપ તરફ વળી જવું છે, એને ઉપયોગી થાય, એને એ મનોમંથન ઉપયોગી થાય, એ રીતે વિચાર છે. આપણે હા બોલો.
બરાબર. જો આ પ્રશ્ન પહેલા પણ એકાદ બે વખત થઈ ગયો છે. ગુરુદેવે એક પહેલો સહેલો સાદો જવાબ એને માટે એ આપ્યો છે કે અભવ્યનો વિચાર છોડી દેવો. અને એમના પ્રવચનમાં આ લગભગ મેં તો 25 વખત એ વાત સાંભળી છે કે પ્રવચનમાં એમને જે વાત કરી હતી એમાં કે કોઈકે એમના પ્રવચનમાં કોણે કહ્યું તે મને ખ્યાલ છે પણ એમનું નામ અત્યારે હું નથી આપતો, કે એમણે એમ કહ્યું કે કોને ખબર આપણે ભવ્ય હોઈશું કે અભવ્ય હોઈશું એ પણ. અને પછી ગુરુદેવ કહે આ શું કહે છે, આ શું વાત કરો છો તમે, એમ કે આવી વાત હોય કે? બસ આમ કરી અને ગુરુદેવ વાત કરે હંમેશા કે તમે અભવ્યનો શું કરવા વિકલ્પને વિચાર લાવો છો? તમે અભવ્ય સંબંધીનો વિચાર અને વિકલ્પ ક્યાં લાવીને બેઠા છો? અભવ્ય કેટલા, અભવ્ય કેટલા? આપણે અભવ્ય તરીકે વિચારવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આપણને સાચી શ્રદ્ધા છે તો બધું બરાબર જ છે. હવે જ્ઞાન અપેક્ષાએ વાત કરું કે અભવ્ય કોને કહ્યો છે, તો એ રીતે એમ કહેવાય છે કે અભવ્ય ધર્મનો બધો જ પ્રયત્ન કરે છે પણ એ પોતે જ્ઞાન સ્વભાવે થઈ શકતો નથી, એટલે એ અભવ્ય છે. જે અત્યારે આપણે આ વાત કરીએ એ જ્ઞાન સ્વભાવે નથી થઈ શકતો, એ અભવ્ય છે. પણ ગુરુદેવે એમાં જે આ મુખ્ય વાત જે મૂકી કે અભવ્યની વાત જવા દો, પણ ભવ્ય છે એ મિથ્યાત્વને કારણે પોતે ક્યાંક બહાર રોકાઈ રહ્યા છે, ખોટી ઊંધી માન્યતામાં રહ્યા છે, એટલે એ પોતે પણ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્ઞાન સ્વભાવે થતા નથી. એટલે આપણે તો એ વાતને પકડવાની છે કે મારે જ્ઞાન સ્વભાવે થવું છે, મારે જ્ઞાન સ્વભાવે થવું છે. એટલે ભવ્ય અને અભવ્યની શુદ્ધતાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ અભવ્યનો આ એક જ છે કે એ જ્ઞાન સ્વભાવે પરિણમ થતો નથી. જ્ઞાન સ્વભાવ એટલે આ શાસ્ત્રનું જ્ઞાન નહીં, એ અત્યારે સ્પષ્ટતા આપણી ગાથામાં આવી ગઈ. આત્માનું જ્ઞાન એવા સ્વભાવે એવા અનુભવે થઈ શકતો નથી. એટલે પછી એ ક્યારે થાય, ક્યારેક થાય કે ન થાય, આ બધા પ્રશ્નોના ઉત્તરો હજી શાસ્ત્રમાંથી એવી રીતે નથી પ્રાપ્ત થયા સીધા, અને ગુરુદેવના પ્રવચનમાંથી પણ ક્યારેક કંઈક થઈ શકે છે કે નથી થતો, કદી નથી થતો, એ હજી માન્યતા સાથે રહ્યા છીએ, પણ હજી એ વાત નથી, એટલે હું એના વિશે વધારે નથી કહેતો. અભવ્યની વાત લક્ષમાં લેવી નહીં, કેમ કે 25 વખત 25ની હું તો કહું છું, મને તો ઘણી વખત કદાચ ખ્યાલ છે કે એમનું નામ દઈને કરે આ શું વાત કરે છે, આવી રીતે ગુરુદેવ બોલે અર કરીને વાત કરે, અરે આ શું કહે છે, શું કહે છે. આપણે તો કોને ખબર કે ભવ્ય છીએ કે અભવ્ય, એવા શબ્દો જે એમના પ્રવચનમાં એમનામાં આવ્યા હતા, તો એ વાત ને વારંવાર ગુરુદેવ યાદ કરાવી કે એવો વિચાર જ હોય નહીં, એવો વિચાર છોકરા હોય નહીં. એવી જ વાત હું તમને કહું, આજે તમે આ વાત નીકળી છે એટલે હવે, કે ગુરુદેવે જ્યારે સ્થાનક પાસે દીક્ષા લીધી વિક્રમ સંવત 1970માં, તે પછીથી એ 2 વર્ષ સુધી એમના જે ગુરુભાઈ હતા મૂળચંદજી, એમની પાસે વારંવાર એમને એ સાંભળવામાં આવ્યું કે એ મૂળચંદજી એમ કહેતા કે કેવળીએ દીઠું હશે એમ થશે, જે થવું થશે, કેવળીએ દીઠું હશે તો થશે, આપણે તો બીજું શું થશે, કોને ખબર શું થશે, આવી વાત કરે. કેવળીના જ્ઞાનમાં આવ્યું હશે તો થશે, એમને દીઠું હશે થશે. એટલે ગુરુદેવ વાત કરે છે પછી કે 2 વર્ષ સુધી મેં આ વાત સાંભળી અને પછી તો મારાથી રહેવાયું નહીં, એટલે એક દિવસ કહ્યું કે તમે આ શું વાત કરી રહ્યા છો, કેવળીએ દીઠું હશે એમ થશે, આ તો કેવી વાત છે, આમાં તો તમે નિર્માલ્યતા આખી દર્શાવી રહ્યા છો, કોઈ પુરુષાર્થની વાત જ આખી કાઢી નાખી તમે. કેવળીએ દીઠું થશે એમ થશે, તમને કેવળીનો વિશ્વાસ છે, સર્વજ્ઞનો જેને વિશ્વાસ છે, કેવળી ભગવાનનો જેને શ્રદ્ધા છે, એમનો વિશ્વાસ છે ને એમની સર્વજ્ઞતાનો જેને વિશ્વાસ થયો છે, એની જેને શ્રદ્ધા થઈ છે, એની દ્રષ્ટિ તો આત્મા તરફ જાય. જેને સર્વજ્ઞતાની શ્રદ્ધા થઈ છે, સર્વજ્ઞનો વિશ્વાસ બેઠો છે કે સર્વજ્ઞની વાત ખોટી ન હોય, એવી જેને શ્રદ્ધા થઈ છે, એની દ્રષ્ટિ તો કે સ્વરૂપ તરફ જાય, એનો તો પુરુષાર્થ સ્વરૂપ ભણી ઉપડે, એને તો અકર્તા ભાવ આવે. એના બદલે તમે તો આવી વાત કરો છો.
પેલા કંઈક એટલું બધું તેમાંથી કંઈ સમજી નહોતા શક્યા, પણ આ વિષયને પણ આપણે વધારે વિસ્તારથી આખા એક સેશનની અંદર લીધો છે કે કઈ રીતે આ વાત છે. મૂળ વાત આખી એ જ લેવાની છે કે સર્વજ્ઞતાનો તમને વિશ્વાસ બેઠો નથી માટે પ્રશ્ન થાય છે. તમે એમ માનો કે સર્વજ્ઞ છે તો કઈ સર્વજ્ઞ છે એટલે એમના જે જ્ઞાનમાં આવ્યું છે માટે એમ થાય છે કે જે થવાનું છે એને એ જાણે છે માટે થાય છે. સર્વજ્ઞએ જોયું એમ થાય છે એમ કહેવા કરતા જે થાય છે એ બધું સર્વજ્ઞ જાણે છે એવો વિશ્વાસ કરવાનો છે. અને જેને એવો વિશ્વાસ આવે એને તો પછી શું થાય કે સર્વજ્ઞ બધું જ જાણે છે, અને સર્વજ્ઞ બધું જ જાણે છે એટલે એનો અર્થ શું થયો કે પર્યાય નિશ્ચિત છે અને પછી એમાંથી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે, અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જેને થઈ જાય છે એને પછી અકર્તા ભાવ આવે છે. એને અકર્તા ભાવ આવે છે કે આ પછી જગતમાં ક્યાં કાંઈ કરવાપણું છે જ, હું કાંઈ કરી શકતો જ નથી, અને જે ક્યાંય બહારમાં કાંઈ કરી નથી શકતો એ પછી ક્યાં આવે. બધે બહારમાં જાય, જોબ માટે જાય અને ક્યાંય કોઈ એને જોબ ના આપે, કોઈ એને કામ કરવા ના દે તો પાછો પોતાને ઘેરે આવે. એવી રીતે જ્યારે પરમાં પોતે કાંઈ કરી નથી શકતો એવો અકર્તા ભાવ આવે છે એટલે પછી એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, પોતાના સ્વરૂપ તરફ વળે છે. આ આખો મેં તો તમને 2 મિનિટમાં વાત કરી, પણ આ આખી બધી વાતને એ જે 5-6 સેશન્સ છે એની અંદર લેવી છે આ વખતે. જે થવાનું છે તે થશે. ગુરુદેવની કૃપા છે એટલે મને છે કે આ વાતને સારી રીતે ત્યાં મુકાશે અને ત્યાં અભ્યાસીઓ આવે છે એટલે મને ઘણો એમના તરફથી લાભ થશે એવું માનું છું. પણ આપણે આ રીતે વિચાર કરીએ છીએ. तो सुखधाम बोलिए. जय जिनेन्द्र प्रभु. जय जिनेन्द्र. जय जिनेन्द्र.